અગોચરની યાત્રાના તમામ પથિકોનું મોજે દરિયા ચેનલમાં હૃદયથી સ્વાગત છે. કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, મિત્ર ભાવથી ચાલતી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, મટી નથી ગયો, મટવાની ડગર ઉપર છું. જીવી નથી રહ્યો, જીવવાની કગાર ઉપર છું. મટી નથી ગયો, મટવાની ડગર ઉપર છું. જીવી નથી રહ્યો, જીવવાની કગાર ઉપર છું. જે પણ ખોજી મિત્રો આ યાત્રામાં છે એ મટી નથી ગયા, પણ મટવાની ડગર ઉપર ચોક્કસ છે. કેવી અટપટી વાતો છે! આમાં મટી જવું છે બધાને. જીવતા માણસો પૂછે છે કે મરી જવું છે, મટી જવું છે, પણ કેમ મટી જવું? આપણે એક એવી મંજિલની તલાશમાં નીકળ્યા છીએ જ્યાં મરી ગયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો શું કરવું એના માટે? પોતાની જાતે ગળું દબાવી દેવું કે પછી ટ્રેનમાં ભરડાઈ જવું? કરવું શું? પણ મિત્રો, અહીં એ બધા ઉપાય કામમાં આવે એવા નથી. કારણ કે અહીં મટવું અને મરવું તો ખરું જ, પણ તમારી હયાતી રહેવી જોઈએ. અને હસ્તી મટી જવી જોઈએ. મકાન રહેવું જોઈએ, પણ એનો માલિક અંદર ના હોવો જોઈએ. એટલે તો તમે જુઓ, દુનિયાની કોઈ બાબત એવી નથી જેમાં લોકો સામેથી કહેતા હોય કે મટી જવું છે, મરી જવું છે, પણ કેમનું એ બતાવો. અને એનો ઉપાય પણ કોણ બતાવી શકે? એ જ બતાવી શકે કે જે મરી અને મટી ચૂક્યા હોય. પણ જે ખરેખર મટી ગયો હોય એની ચેનલ થોડી હોય વાલા. એ પોતે જ નથી તો ચેનલમાં વિડીયો કોણ બનાવે, કોણ નાખે? એટલે આપણે કોઈ મટી ગયેલા કે પહોંચી ગયેલા સંત મહાત્મા નથી. પણ એ કેડી ઉપર ઘણી યાત્રા કરી છે અને એમાં જે કાંઈ ઉપાયો મને સારા લાગ્યા એ કહેવા અને તમને પણ ચોક્કસ કામમાં આવશે જ એવા આશયથી જ આપણે આ કરી રહ્યા છીએ. આપણે સાથે મળીને આ યાત્રા કરીશું તો જ ઠીક રહેશે. આની પહેલાંના વિડીયોમાં પેલા જે મિત્રનું રેકોર્ડિંગ મૂકેલું એ સાંભળીને અમુક ખોજી મિત્રો એમને રૂબરૂ મળી પણ આવ્યા અને એમણે પણ અનુભવ્યું કે માણસ સાચે જ સાક્ષી ભાવમાં ઉતરી ગયા છે. બસ મારું કામ આ જ છે. અગાઉ આપણે અમુક વિડીયોમાં કહેલું કે હું સિંહના બચ્ચાઓને શોધવા નીકળ્યો છું,
પણ આવા સિંહના બચ્ચાઓને હું શોધવા નીકળ્યો છું. બાકી 2-4 સાખીઓ આવડી ગઈ હોય અને પોતાને જ્ઞાની સમજી બેઠેલાઓનું મારે કાંઈ કામ નથી. ફલાણા સંતે આમ કહ્યું, ફલાણાએ આમ કહ્યું, પણ ભાઈ એ લોકોએ જે કહ્યું, પણ તમે શું કર્યું? તમે ક્યાં છો? એની વાત કરો. અમુકના ફોન તો એવા પણ આવે છે કે એમણે શું કામ ફોન કર્યો એ જ ના સમજાય. આપણી તો કોઈ વાત સાંભળે જ નહીં. જાણે કે પોતે કેટલા જ્ઞાની છે એ બતાવવા જ ફોન કર્યો હોય એવું લાગે. એમણે આજ સુધી જે કાંઈ ભેગું કર્યું હોય એ ઓકી નાખે અને પાછા એમની જાતે જ ચાલ્યા જાય. કેમ આવ્યા ખબર નહીં, કેમ ગયા એ પણ ખબર નહીં. જીવન પણ આવું જ છે મિત્રો. આપણે કેમ આવ્યા છીએ એ ખબર નથી, કેમ જવાના એ પણ ખબર નહીં રહે. એના કરતાં પંથ લાંબો છે અને ડગ ધીરે માંડવા સિવાય કોઈ ઉપાય નથી. એટલે મૂળ કહેવાનો અર્થ કે યાત્રામાં ક્યાંય રોકાતા નહીં. બસ ચાલ્યા જ કરજો. એક દિવસ પહોંચી જરૂર જઈશું. એ ચોક્કસ છે. તો મિત્રો યાદ રાખજો કે ગમે એટલું ધ્યાન કરો, ગમે તેવા ગુરુના પગ ધોઈને પી જાઓ, પણ જ્યાં સુધી હજુ દુનિયામાં નવું નવું જાણવા મળશે અને તમને જાણવાની ઉત્કંઠા જ લાગશે, ત્યાં સુધી ભીતરનો અને બહારનો તોલ થયો નથી. જ્યારે પણ તમને ભીતરથી જવાબ મળવા માંડશે કે આમ જ હોય, હું પણ આ તો જાણું છું, ત્યારે સમજવું કે હવે સમાનતા થઈ. નહીંતર ત્યાં સુધી તો પ્રશ્નો જ છે. આ પ્રશ્ન તમારા મટી જવા જોઈએ. અને આ પ્રશ્નોનું મૂળ કારણ તમારી હયાતી છે. અને આ હયાતી જ તમારા જન્મનું મૂળ કારણ છે. જો હયાતી મટી જાય ને તો જાણવું મટી જાય. અને જાણવું મટી અને તમે માણવા તરફ જાઓ. અને જ્યારે માણવાની મજા મળે તો વાલા હયાતી મટી જાય. અને જો હયાતી મટી જાય એટલે પ્રશ્ન મટી જાય. આને સંતોએ મરજીવા કહ્યા છે કે જે હયાત તો હોય પણ હાજર ના હોય. તો એના માટે પહેલાં તો આપણે એ સમજી લેવું જોઈએ કે જે યાત્રા કરીએ છીએ, આપણે જે નાવમાં બેઠા છીએ, એનો આધાર શું છે? કેમ કે આપણી યાત્રા કોઈ મંદિર કે કોઈ આશ્રમ સુધી જવાની નથી. અહીં તો પગ વગરની યાત્રા કરવાની છે. દોસ્તો ખાસ સમજી લેવું કે જ્યાં તમારી પાસે
કોઈ આધાર કે નિશાની કે એંધાણ નથી, અને છતાંય તમારે યાત્રા કરવાની છે. તો કઈ રીતે આ યાત્રા કરવી? તો તમારે એના માટે કોઈ ભૂમિઓ જોઈએ, જે કોઈ પણ રીતે તમારી યાત્રામાં મદદ કરી શકે. પણ આ યાત્રામાં તો પગ પણ નથી, તો તમને કોણ મદદ કરે? અહીં નાઝીર સાહેબ કહે છે કે ચાલ્યા જે મંજિલની કેડીએ અમે, ચાલ્યા જે મંજિલની કેડીએ અમે, કદમોના મુજ નિશાન તમે મિટાવી નહીં શકો. ભાઈ, બિંદુમાં તમે સિંધુ સમાવી નહીં શકો. તો અહીંયા નાઝીર સાહેબ કહે છે કે અમે જે રસ્તે ચાલ્યા, તમારે પણ ત્યાં જ ચાલવું પડશે. આ યાત્રાનો માર્ગ એક જ છે. હજારો સંતો આ માર્ગે ચાલ્યા છે, અને એમણે આ માર્ગના અનુભવો એમના ભજનો દ્વારા દરેક જગ્યાએ કહ્યા છે. પણ જગતમાં ચાલી રહેલી મોટી વિટંબણાઓ આ જ છે કે માણસને સમજવા દેતી નથી. સંતોએ ભજનની દરેક કડી કડીમાં કહે છે, પણ એ સમજાતી નથી. તો આજે આપણે એક જીવણ સાહેબના ભજનને સીધી સાદી અને સરળ ભાષામાં સમજવા માટે કોશિશ કરીશું, જેમાં જીવણ સાહેબને ભીમ સાહેબે મોકલેલો સંદેશો છે, અને એ સંદેશો એમના ગુરુભાઈ કલ્યાણ સાહેબના દ્વારા મોકલેલો, જે આ યાત્રાને સમજવામાં આપણી ઘણી બધી મદદ કરી શકે એવો છે. તો એ સંદેશામાં ભીમ સાહેબે જણાવેલું કે જીવન જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તુરા રે, જળહળ જ્યોતિ ઝીલ મિલે, વર્ષે અમીરસ નીર રે. જીવન જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તુરા રે, જળહળ જ્યોતિ ઝીલ મિલે, વર્ષે અમીરસ નીર રે. તો મિત્રો, પહેલી જ લીટીમાં ભીમ સાહેબ કહે છે કે જીવન જીવને જ્યાં રાખીએ. તો અહીં પહેલાં તો જીવ એટલે શું? પહેલો પ્રશ્ન થાય કે જીવ કોને કહેવો? અહીં જીવને સંતોએ ઘણા બધા અર્થમાં કહ્યો છે. શાસ્ત્રોમાં પણ આ જીવને ઘણા બધા અર્થમાં લીધેલો છે. અહીં આપણે જો શાસ્ત્રોની વાત કરીએ તો શિવ વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવે પાર્વતીને સમજાવતા કહ્યું છે કે તમે પ્રાણને મધ્યમાં રાખો. એટલે મૂળ અહીં જીવ એટલે પ્રાણની મધ્યનો માર્ગ, જ્યાં બેપણું નથી, જ્યાં કોઈ આધાર નથી. એ ફક્ત એક ઈશ્વર આધીન છે, અને અનાહત નાદ જેવો અવાજ જે પ્રાણની મધ્યમાં છે.
તેને જીવ કહ્યો છે. જીવણ બાપાએ પણ અહીંયા કહેલું છે કે જે પ્રાણની મધ્યનો જે છે એને તું જીવ જાણ. જીવ કોઈ હયાત કે હાજર નથી, તે એક સ્થિતિ છે. જે આ જીવને જાણી લે, અને જો તમે આ જાણી લો ને તો તમને જીવનું માપ મળી જાય. અહીં સંતો ખાલી કહી દે છે કે જીવ, પણ આખી જિંદગી આ જીવ કયો તે ખબર ના પડે. માટે મોટો પ્રશ્ન છે કે જીવ ખરો પણ કયો? જો સંતોના ભજનો સમજવામાં આવે અથવા તો જો સમજાય તો આ જીવને સમજવો સરળ છે. અહીંયા કબીર સાહેબે પણ કહ્યું છે, હું શ્વાસન કી શ્વાસ મેં તો મિલું ચિન્હ ભર કી તલાશ મેં. આ જીવ જે શ્વાસન કી શ્વાસમાં છે, યાને કી પ્રાણની મધ્યમાં છે. અહીં ગંગા સતી પણ કહે છે કે જીવ અને શિવની કરી દઉં એકતા, બતાવી દઉં ગુરુનો દેશ. આગળ કહે છે કે જીવપણું મૂકો અને આવો મેદાનમાં, તો બતાવી દેવું જીવ કેરી જાત. તો મિત્રો, અહીં જે ભટકાર છે તેનો આધાર જીવ છે. કારણ કે જીવ જ્યાં સુધી એના મૂળ ઘરમાં ના જાય ત્યાં સુધી આપણી વિટંબણાઓ મટતી નથી. આ મૂળ માર્ગ જે આપણી યાત્રાને સમજવા દેતો નથી. માટે જ્યાં સુધી આપણે આ જીવ શું છે એ ના સમજાય ને, એ ના પકડાય, તો આગળનો માર્ગ આપણને અંધારામાં દેખાય. એટલે મિત્રો, આ જીવ એ એક સ્થિરતા છે. જીવણ બાપા અહીંયા સ્થિરતા તરફ ઈશારો કરે છે. કેમ કે તમારું જાગ્રતપણું તમારા અસ્થિરતાનો આધાર છે. જ્યાં સુધી તમે અસ્થિર છો ત્યાં સુધી શાંત નહીં થાઓ. અહીં જીવણ સાહેબના મનનો ભાવ આ યાત્રા કરવાનો તો હતો, પણ તે અસ્થિરતાવાળી યાત્રા નહીં. અને એટલા માટે જ ભીમ સાહેબે ભીતરની યાત્રાના સંદેશમાં પહેલાં જ એમણે જીવની સ્થિતિની વાત કરી, અને પછી આ જીવ હવે એને ક્યાં રાખવો એની વાત કરી. કે જીવને જ્યાં રાખીએ, એટલે સમજી ગયા મિત્રો કે જીવ એટલે પ્રાણની મધ્યમાં આવેલી એક સ્થિરતાવાળી સ્થિતિ. જીવને જ્યાં રાખીએ, વર્ષે અનહદ તુરારે, જળહળ જોતું ઝીલ મિલે, જ્યાં વર્ષે અમીરસ નીર રે. અહીં ભીમ સાહેબે ત્રિવેણીની વાત કરી છે, જે ભીતરની યાત્રાનો એક ભાગ છે. તમે જુઓ, એક જ કડીમાં 3 વસ્તુઓની વાત કરી નાખી.
જેમાં અનહદ તુરા ત્યાં નાદની વાત થઈ ગઈ, જળહળ જ્યોત યાને કે પ્રકાશની વાત કરી નાખી, અને વર્ષે અમીરસ નીર ત્યાં પાણીની વાત કરી નાખી, કે જ્યાં ગંગા જમુના અને સરસ્વતીની ધારા આવેલી છે એની વાત કરી છે. તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે જે મોઢામાં પાણીનો ઝરો હોય એવું ઘણીવાર લાગે છે, એ ત્રિવેણીની વાત છે. જ્યાં વર્ષે અમીરસ નીર, કાયા કાચો કુંભ છે, માય મીઠા અમીરસ નીર ઝરે. તો મિત્રો, ધ્યાન દરમિયાન મોઢામાં પાણી આવવું એનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો જ છે. છતાં અમુક મિત્રો પૂછતા હોય છે કે એનું શું કરવું. એ જ અમૃત છે મિત્રો, જે તમારા શરીરમાં કાયમ માટે અમી રાખે છે. એ જ્યારે સુકાઈ જાય ને ત્યારે તમે પણ સુકાઈ જાઓ. એને ઉતારી જ જવાનું અંદર. એમાં તમે બીજું કરી પણ શું શકો. તો અહીંયા સંતો કહે છે કે એ ત્રિવેણીના તીરે તમારે જીવને રાખવાનો છે. તમે જોજો કે એ આખા ભજનમાં ત્રણની વાતો જ આવી છે. ત્રિવેણી યાને ગંગા જમુના સરસ્વતી, નીર યાને પાણી, નૂર યાને પ્રકાશ, અને નાદ યાને અવાજ. એટલે નીર, નૂર અને નાદ એ પણ ત્રણ વસ્તુ થઈ. આ બધા જ બ્રહ્મના સ્વરૂપ છે મિત્રો. તમે જુઓ, નાદ એ શબ્દ બ્રહ્મ છે, નીર યાને કે જળ એ પણ બ્રહ્મ સ્વરૂપ છે, અને નૂર યાની જ્યોત એ પણ સોહમ બ્રહ્મ છે. એ જ રીતે તમે જુઓ, ત્રણ ધારા છે. એક તમારી અંદર વિચારધારા છે. વિચારની એક ધારા છે મિત્રો. તમે જુઓ, એ સતત ચાલ્યા જ કરે. એટલે એક વિચારધારા, બીજી અમી ધારા, આ નીર જે તમારા મોઢામાં આવે છે એ પણ સતત વહે. તમે જન્મો અને મરો નહીં ત્યાં સુધી એ ધારા પણ વહેતી જ રહે, કદી બંધ ના થાય. અને એક જ્ઞાન ધારા એટલે કે પ્રાણધારા, એ પણ સતત હોય પૂરું જીવન. કારણ કે પ્રાણ ના હોય તો તમે જીવંત પણ ના રહી શકો. એ જ વસ્તુ છે ગંગા, યમુના અને સરસ્વતી. ગંગામાં નીર આવી જાય, યમુનામાં પ્રકાશ આવી જાય, અને સરસ્વતી એટલે જ્ઞાન ધારા. એટલે તમે જુઓ કે બધું ત્રણ ત્રણ જ ચાલે. અને આ જેટલા પણ ત્રણ ત્રણ છે એ બધા જ બ્રહ્મના સ્વરૂપો છે. એ ત્રિવેણીના તીરે રહેવાનું કહેલું છે. હજી આગળ આપણા શરીરમાં આવી ઘણી બધી ત્રિવેણી છે. તમે જુઓ,
કાળ કર્મ ને સ્વભાવ, ભાષા ભાવ ને ક્રિયા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ પણ 3 છે. શરીર, મન અને પ્રાણ એ પણ 3 છે. એમ સત્વ, તમસ અને રજોગુણ, શિયાળો, ઉનાળો અને ચોમાસું એ પણ 3 ઋતુ આવે છે. સવાર, બપોર અને સાંજ, બાળપણ, યુવાની અને ઘડપણ એ પણ 3 છે. તો મિત્રો, આ અમીરસની વાત આવી એટલે એમાં આ બધું જ આવી જાય. આ બધી ત્રિવેણી તમારે પાર કરવાની છે. એટલે તો સંતોએ આ 3ના ભજનો પણ ખૂબ ગાયા છે. નરસિંહ મહેતાએ કહ્યું ને કે જળ કમળ છાંડી જાને બાળા. લીરલબાઈએ પણ એનું એક ભજન કહ્યું છે કે જળની માછલીઓ અમે પવને વિચર્યું. એમ જ નાદના પણ ભજનો છે ઘણા બધા. જેમ કે ઝણણ ઝણણ ઝાલરી વાગે, જીવણ સાહેબનું ભજન છે. એમ પ્રકાશના પણ ઘણા બધા ભજનો છે. લોયણમાએ ગાયું છે કે જ્યોતરે ઓળંગી લાખા આઘેરા હાલો. રામદેવ પીરે પણ કહ્યું છે કે જ્યોતને પાટે હરજી કાયમ રહેવું. એમ ગંગા સતીએ પણ કહ્યું છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. એ પણ જ્યોતની જ વાત કરી છે. આગળ અમુક સંતોએ કહેલા છે નૂરી જન સતવાદી હરિશ્ચંદ્ર, એ પણ નૂર યાની પ્રકાશની જ વાત કરી છે. જીવણ સાહેબે એક જગ્યાએ કહેલું છે કે નૂરને નિરખો અને સુરતે પરખો. મિત્રો, મને હતું કે આખું ભજન સમજાવીશું આ એક વિડીયોમાં, પણ તમે વિચાર તો કરો, આ છે આપણા સંતો ભક્તોનો વારસો વાલા. ભજનની ફક્ત એક જ કડી સમજાવવામાં આ વિડીયો આટલો લાંબો થઈ ગયો. આના ઉપરથી તમે શું નક્કી કરો કે તમારી બુદ્ધિ કક્ષાની અંદર રહીને મેળવેલી તમારી ડિગ્રીઓ મોટી, કે પછી આ બુદ્ધિ કક્ષાની પેલે પાર જઈ અને બેઠેલા આ અભણ સંતોની વાતો મોટી? કેટલું સંશોધન કર્યું છે શરીરનું, જે શરીર સાથે તમે વર્ષો કાઢી નાખો છો એની તમને પણ ખબર નથી. આ પ્રેમી માણસોએ એક જ કડીમાં આખું ગામ લાવી દીધું, એ પણ એકે નિશાળમાં ભણ્યા વગર. તો મિત્રો, આના ઉપરથી વિચારો કે આ લોકોએ કેટલી કૃપા કરી છે આપણી ઉપર, અને આપણને રેડીમેડ બનાવેલો રસ્તો આપ્યો છે, છતાં આપણે એના ઉપર ચાલતા ગભરાઈએ છીએ. ધ્યાનમાં આપણે આગળ નથી જઈ શકતા. એનું મૂળ કારણ શું છે ખબર છે મિત્રો તમને? યા તો તમને સંસારની કોઈ એવી મોજ યા તો કોઈ એવો બોજ હશે કે જે તમને આગળ જવા દેતો નથી. અને જો એવું ના હોય તો તમને મરવાનો ડર લાગે છે. આ મરવાના ભયના કારણે જ તમે ધ્યાનમાં પ્રગતિ કરી શકતા નથી.
પણ મિત્રો, ત્યાં મોત નથી, અમરત્વ છે. એકવાર જો તમે મરવાનો ભય કાઢી નાખો ને, તો અમર થઈ જશો વાલા. કારણ કે આધ્યાત્મિકતાની શરૂઆત જ આ નિયમ ઉપર થાય છે કે તમે જે કાંઈ માની લીધું છે એ બધું શબ્દો છે, અને આ શબ્દો બુદ્ધિ કક્ષાની અંદર રહીને બનાવેલા છે. એ તમામ શબ્દો, જેમ કે તમારો જન્મ થયો છે એવું તમને કહેવામાં આવ્યું છે, તો એ પણ શબ્દો દ્વારા કહ્યું છે. તો એ બધું જ ભૂલી જાઓ. અને જો તમારો જન્મ થયો છે એ જો તમે ભૂલી જશો, તો જેનો જન્મ જ નથી થયો એનું મરણ ક્યાં થવાનું છે? અને જો આ વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ જાય, તો આપણી આ અગોચરની યાત્રા તમારી એકદમ સરળ બની જશે. તો મિત્રો, હવે આપણે આગળની કડીઓ લઈશું હવે પછીના વિડીયોમાં. તો મિત્રો, મને લાગે છે કે આ ભજનની એક એક કડીનો એક એક વિડીયો બનાવવો પડશે. તો આપણે અહીંયા એક કડી સમજ્યા. હવે આગળની કડી આના પછીના વિડીયોમાં જોઈશું. તો અંતમાં આધ્યાત્મિક મૂંઝવણનો કોઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. એ પણ જરાય મૂંઝાયા વગર. તમારી અંદર રહેલા અલખને મારા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.